સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું કે સુરત જિલ્લા પંચાયત દ્વારા પહેલ કરીને પંચાયતની હસ્તકની જિલ્લા તાલુકા પંચાયતની બિલ્ડિંગોની છત પર સોલાર રૂફટોપની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેમાં સુરત જિલ્લા પંચાયતમાં 200 કેવી, તાલુકા પંચાયતોમાં 15 કેવી, ગ્રામ પંચાયતો પર 3 કિલોવોટની ક્ષમતાની સિસ્ટમ લગાવવામાં આવી રહી છે, જેના પરિણામે ગ્રીન એનર્જી દ્વારા વીજ ઉત્પાદનની સાથે પર્યાવરણને ફાયદારૂપ થાય છે. પરિણામે વીજ બિલમાં બચત થાય છે. કેટલીક ગ્રામ પંચાયતોમાં વપરાશથી વધુ સોલાર દ્વારા વીજ ઉત્પાદન વધી રહ્યું છે, જેનાથી આવક વધી રહી છે. પંચાયત વિભાગ પણ 20% સબસિડી આપવામાં આવે છે. આગામી દિવસોમાં વધુમાં વધુ બિલ્ડિંગો પર સોલાર રૂફટોપ પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવનાર હોવાનું તેમણે કહ્યું હતું. સુરતની 7 તાલુકા પંચાયતોમાં સોલાર રૂફટોપ પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જ્યારે માંડવી અને ઉમરપાડા એમ 2 તાલુકા પંચાયત પર રૂફટોપ લગાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સુરતની 132 ગ્રામ પંચાયતો પર 3 કેવી ક્ષમતાવાળા સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. બીજી 18 ગ્રામ પંચાયત ભવન પર સોલાર રૂફટોપ લગાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આમ જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતો પર કુલ 140 સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરાયા છે, જેમાં 15માં નાણાપંચ જિલ્લા પંચાયત સ્વભંડોળમાં જોગવાઈ કરવામાં આવી છે. સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ તથા રાજ્ય સરકાર દ્વારા મળતી 20% ગ્રાન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. બારડોલી તાલુકાના કરચકા ગ્રામ પંચાયતના એપ્રિલ-મે 2024ના વીજળીના બિલ અનુસાર ગ્રામ પંચાયત દ્વારા 123 યુનિટનો વપરાશ થયો હતો અને સોલાર રૂફટોપની મદદથી 685 યુનિટનું ઉત્પાદન થયું હતું. પરિણામે તફાવતના 562 યુનિટના 983.50 અને પાછલા બિલની ક્રેડિટના 3707.51 મળી કુલ 4341 ગ્રામ પંચાયતના બિલમાં વીજળીના જમા રહેલ છે. આમ સોલાર રૂફટોપ લગાવવાથી પંચાયતોના વીજ બિલની બચત થશે, ગ્રામ્ય સ્તરે અક્ષય ઉર્જાનો ઉપયોગ વધશે. આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં વીજળીનો વપરાશ ઓછો થાય અને સોલાર રૂફટોપની મદદથી ઉત્પાદન વધારે થાય તો વીજ કંપનીનું તેનું વળતર આપશે. આ વળતરથી વીજ કંપની પંચાયતોની આવકમાં વધારો થશે અને પંચાયતના ભંડોળમાં વધારો થશે, જેનો ઉપયોગ ગામની સુખ સુવિધા વધારવામાં થઈ શકશે. સુરત જિલ્લા પંચાયત દ્વારા એક એવી પહેલ કરવામાં આવી છે, જેમાં પંચાયત હસ્તક જેટલી પણ બિલ્ડિંગ્સ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની બિલ્ડિંગ્સના છત ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે, જેના અંતર્ગત સુરત જિલ્લા પંચાયતની બિલ્ડિંગ ઉપર 200 કિલોવોટની ક્ષમતા ધરાવતા સિસ્ટમ, તાલુકા પંચાયત બિલ્ડિંગ્સ ઉપર 15 કિલોવોટ અને ગ્રામ પંચાયત ઉપર 3 કિલોવોટના સિસ્ટમ્સ લગાવવામાં આવ્યું છે. આથી ઘણા બધા ફાયદાઓ થાય છે. ગ્રીન એનર્જીનું ઉત્પાદન થાય છે, જે પર્યાવરણ માટે સારું છે. કોલસા નિર્ધારિત એનર્જી નો વપરાશ ઓછું થાય છે અને વીજ બિલની રકમમાં ઘટાડો થાય છે, જેથી સેવિંગ્સ પણ થાય છે. અમારી અમુક ગ્રામ પંચાયત તો એવી છે જેમાં વપરાશથી વધારે હવે સોલર મારફતે ઉત્પાદન વધારે થઈ રહ્યું છે, જેના લીધે ગ્રામ પંચાયતને ખરેખર આવક થઈ રહી છે. આ બધી ઇન્સ્ટોલેશન વિવિધ વિકાસના ગ્રાન્ટ્સથી કરવામાં આવી છે અને પંચાયત વિભાગ આ માટે 20% સબસિડી પણ આપે છે. માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સતત સોલર રૂફટોપ સિસ્ટમ્સ વધારેથી વધારે ઇન્સ્ટોલ થાય અને સોલર બેઝ એનર્જીનું વધારે ઉત્પાદન થાય, આ માટે સૂર્ય ગુજરાત સ્કીમની પણ લોન્ચિંગ કરવામાં આવી છે, જેથી રેઝિડેન્સીસ અને ઓફિસીસ ઉપર મેક્સિમમ પોસિબલ સોલર રૂફટોપ ઇન્સ્ટોલ થાય, આ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આવનારા દિવસોમાં પણ અમારું ટાર્ગેટ રહેશે કે મેક્સિમમ પોસિબલ બિલ્ડિંગ્સ ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવે.